અમુક લોકોએ આગળની રીલમાં ક્વેશ્ચન પૂછેલો હતો કોઈ સારી ટેબ્લેટ B12નું અથવા તો ઇન્જેક્શન માટે જણાવજો. જ્યારે ડૉક્ટર તરીકે અમે B12ની ટેબ્લેટ લખતા હોઈએ છીએ ત્યારે ધ્યાન રાખતા હોઈએ છીએ કે એ ટેબ્લેટની અંદર સાયનોકોબાલ્મિન અથવા તો મિથાઇલોકોબાલ્મિન જે B12નો જ એક પાર્ટ છે એનું કન્ટેન્ટ ગ્રેટર દેન 1000 માઇક્રોગ્રામ હોય. રૂટીન જે મલ્ટીવિટામિનની ટેબ્લેટ હોય છે એની અંદર આટલું બધું પ્રમાણ નથી હોતું. એટલું એક્સેસ પ્રમાણ એકલું B12 રિલેટેડ ટેબ્લેટમાં હોય છે, જે ટેબ્લેટના નામ છે એમ્બિશન SL છે, નિરોબિયોન છે, મેગા પ્લસ છે, મેગા નિરોન છે. આ બધી B12ની ટેબ્લેટ છે જેને દિવસમાં 2 વખત 3 થી 4 મહિના માટે લઈ શકો છો જો તમને માઇલ્ડ સિમ્પટમ્સ હોય અથવા તો રૂટીન ડેફિશિયન્સી હોય. જો વધુ લક્ષણો હોય તો તમારે એ જ વસ્તુ ઇન્જેક્શન તરીકે લેવામાં આવે છે અને ઇન્જેક્શનની અંદર B12નું પ્રમાણ ગ્રેટર દેન 500 માઇક્રોગ્રામ હોવું જરૂરી છે તો જ તમારી પૂર્તિ થઈ શકશે. હવે ઘણા લોકોને એમ થાય કે આટલું બધું લઈએ છીએ અને ટોક્સિસિટી થશે તો ના થઈ શકે. કારણ એ છે કે B12 એ વોટર સોલ્યુબલ છે, મતલબ કે પાણીની અંદર ડાયલ્યુટ થઈ જાય છે અને જે વધારાનું એક્સેસ B12 છે